અંબાજી ખાતે ભાદરવી મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિર, ગર્ભગૃહ, મંદિર પરિસર સહિત માતાજીના આભૂષણોની સાફ સફાઈ યોજાઈ હતી। ત્યારે આજે સાંજે આરતી 9 કલાકે થશે। આવતીકાલથી દર્શન અને આરતી રાબેતા મુજબ ચાલુ રહેશે। દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે। ત્યારે આ પ્રક્ષાલન વિધિમાં અંબાજી મંદિર, ગર્ભગૃહ, ચાચર ચોક, માતાજીના શણગારના આભૂષણો સહિત પૂજા વિધિમાં લાગતા તમામ સાધનોની સાફ સફાઈ કરવામાં આવી। પ્રક્ષાલન વિધિમાં અંબાજી મંદિરનો સ્ટાફ, અંબાજી મંદિરના પૂજારીઓ સહિત વર્ષોથી પરંપરાગત આવતા સોની પરિવાર અને ગ્રામજનો આ પ્રક્ષાલન વિધિમાં જોડાયા હતા। આ વિધિમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, મંદિર ટ્રસ્ટના વહીવટદાર સહિત જિલ્લાના અધિકારીઓ જોડાયા। સમગ્ર વર્ષ દરમિયાન ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ જગતજનની માં અંબાના દર્શન કરવા અંબાજી મંદિર પહોંચતા હોય છે। લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં પ્રવેશે છે ત્યારે ક્યાંક ને ક્યાંક મંદિરમાં અપવિત્રતાને અશુદ્ધિ રહી જતી હોય। આ પ્રક્ષાલન વિધિમાં વર્ષોથી આવતા સોની પરિવાર જોડાયું। ઘણા વર્ષોથી પરંપરાગત રીતે આ પરિવાર પ્રક્ષાલન વિધિમાં જોડાય છે અને માં જગતજનની માં અંબાના મંદિર, ચાચર ચોકમાં માતાજીની પૂજા સામગ્રી અને માતાજીના આભૂષણોની સાફ સફાઈ કરવામાં આવતી હોય છે। પૂજા સામગ્રી સહિત આભૂષણોની સાફ સફાઈ થતી હોય ત્યારે આભૂષણોમાં કોઈ પણ જાતની ઘટ પડતી હોય ત્યારે આ સોની પરિવાર દ્વારા સોનાની પૂતળી માતાજીને અર્પણ કરે છે। સોની પરિવાર માટે આ મોટો ઉત્સવ હોય છે। માતાજીની આ વિધિમાં જોડાઈ એક અદ્ભુત આનંદની અનુભૂતિ કરે છે। જય અંબે। ભાદરવી પૂર્ણિમા બાદ દર વર્ષે પ્રક્ષાલનની માતાજીના મંદિર પ્રક્ષાલનની વિધિ હોય છે, જે આજ રોજ એ વિધિ થઈ રહી છે। સમગ્ર મંદિરની અંદર ગર્ભગૃહ, સભા મંડપ, નૃત્ય મંડપ તમામનું પ્રક્ષાલન વિધિપૂર્વક કરવામાં આવે છે। માતાજીના યંત્રનું પણ પ્રક્ષાલન આજે થાય છે અને વર્ષમાં એક જ દિવસ આ પ્રક્ષાલન વિધિ હોય છે, જે આજે રંગેચંગે ઉજવાઈ રહી છે। જય અંબે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અંબાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।